મિત્રો, આજે મને એક સરસ વાત મારા વાંચવામાં આવી કે માન સન્માન એ કોઈ માગવાની વસ્તુ નથી, પરંતુ તે તમારા વ્યવહાર અને ગરિમા દ્વારા કમાવાતી સંપત્તિ છે. જો તમે ઈચ્છો છો કે લોકો તમારી કદર કરે, તો સૌથી પહેલાં તમારી પોતાની કિંમત સમજતા શીખો. કોઈના માટે હદથી વધારે ઉપલબ્ધ રહીને તમારી ગરિમા ગુમાવશો નહીં. વણમાગી સલાહ આપવાને બદલે મૌન રહીને તમારા કાર્યને જ તમારી ઓળખ બનવા દો. દરેકને ખુશ કરવાના કે ખુશ રાખવાના ખોટા પ્રયત્નો છોડી જે સાચું છે તેના પક્ષે અડગ રહો અને આર્થિક રીતે સદ્ધર બનવા પર ધ્યાન આપો. તમારી સફળતામાં જેનો સાથ રહ્યો છે તેમના પ્રત્યે હંમેશા કૃતજ્ઞ ભાવ જાળવી રાખો, કારણ કે જ્યારે તમે તમારા વ્યક્તિત્વમાં નમ્રતા અને મક્કમતાનું મિશ્રણ લાવશો ત્યારે જ દુનિયા તમને સાચું સન્માન આપશે. બીજું કે સૌથી મોટું અપમાન શું હોય છે? જ્યારે કોઈ તમને ઓપ્શનની જેમ ટ્રીટ કરે, એટલે કે જ્યારે મન થાય ત્યારે વાત કરે અને ગમે ત્યારે ઇગ્નોર કરે, અને તમે દરેક વખતે એના માટે અવેલેબલ રહો. તમે વિચારતા હશો કે એ ગમે ત્યારે ગંભીરતાથી તમને લેશે, પણ સાચું તો એ છે કે જે તમારી વેલ્યુ સમજી હોય તો તમને ક્યારે ઓપ્શન બનવા દેતું જ નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારી વેલ્યુ એને સમજાતી હોય ત્યારે એ તમને ઓપ્શન બનવા નથી દેતી, પણ એ તમને ક્યારેય ઓપ્શન બનવા પણ ન દે. અને એટલે કે કોઈની પસંદ બનવા કરતાં, યાદ રાખજો મિત્રો, કોઈની પસંદ બનવા કરતાં એકલું જ રહેવું સારું. કારણ કે ઓપ્શન બનીને માણસ પોતાની જ વેલ્યુ ગુમાવી દે છે. આ વાત મેં એટલા માટે શેર કરી કે આ બાબતને લઈને ઘણા લોકો આ અનુભવમાંથી પસાર થયા જ હશે. એમાં કદાચ હું પણ બાકાત નથી, અને આ દુનિયાની ફિતરત છે. ધન્યવાદ.